નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 12 કોમર્સ, જેને આપણે ટૂંકમાં BA તરીકે ઓળખવી છે તેવો વિષય, સરસ મજાનો વિષય છે. ખૂબ જ વધારે ગુણ આવી શકે તેવો વિષય છે. વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન 046 નો કોર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જૂના પેપરોનું સોલ્યુશન શા માટે જોવું જોઈએ? તો કે આપણે જાણવી છે કે જે 2025ની અંદર આપણે જે પરીક્ષા આપવાની છે, તો એની અંદર 2020 થી લઈ અને 2024 સુધીના તમે છેલ્લા 4 કે 5 વર્ષના પેપરનું સોલ્યુશન કરી લેશો તો મારા ખ્યાલ પ્રમાણે તમને 60 થી 70% ગુણનું કવર થઈ જશે. અને તમને એ પણ સમજાઈ જશે કે આપણે કયા કયા પાઠોના કયા કયા પ્રશ્નો તૈયાર કરવાના છે, MCQ કેવા પૂછાય છે, એક ગુણના પ્રશ્નો કેવા આવે છે, 5 ગુણના પ્રશ્નો કેવા પૂછાશે, એનો તમને અંદાજ 100% મળી જશે. તો એના આધારે આપણે તૈયારી પણ કરી શકવી. તો વિદ્યાર્થી મિત્રો, તમે 2019 કે 20 થી લઈ અને છેક 24 સુધીના જેટલા પણ માર્ચ 2024માં કે માર્ચ 2023માં ટૂંકમાં બોર્ડમાં જે પેપર લેવાયેલા છે, એ પેપરનું જો તમે સોલ્યુશન 100% કરશો તો મારા ખ્યાલ પ્રમાણે તમને એમાં ઘણું બધું મળી રહેશે. આજે અગાઉ આપણે આના વિડીયો મૂકેલા છે 2024નું પેપર. આજે આપણે 2023ની અંદર જે પેપર હતું એના વિશેની આપણે ચર્ચા કરવાના છે. તો એમાં કેવા કેવા પ્રશ્નો આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો, એના વિશે આપણે જોઈશું. અમારા જુદા જુદા સોશિયલ મીડિયા છે એની અંદર તમે જોડાઈ શકો છો. કેમ કે તમારે આવા 5 વર્ષના પેપર જોતા હોય, એની PDF જોતી હોય તો તમને અમારા એપ્લિકેશનની અંદર, એટલે કે અમે અમારા એપ્લિકેશનમાં જઈ પ્લે સ્ટોરમાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો. અક્ષરમ પાઠશાલા નામની એપ્લિકેશન છે. આવી તમને એપ્લિકેશન જોવા મળશે. એની અંદર ફ્રી મટીરિયલમાં જશો તો ફ્રી મટીરિયલની અંદર તમને બોર્ડના પેપરો મળી રહેશે. એના સિવાય બીજું ઘણું બધું મટીરિયલ પણ આપવામાં આવેલું છે. યુટ્યુબ ચેનલની અંદર પણ અમે અમારા અગાઉ 2024ના 2023ના અન્ય વિષયોના પણ પેપરો મૂકેલા છે. તો તમે વિદ્યાર્થી મિત્રો એ પણ જોઈ શકો છો. વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ તમે અમારી રીતે અમારા જોડે સંપર્કમાં રહી શકો છો. અને તમને આવું બધું જ મટીરિયલ બધું વિના મૂલ્ય ફ્રીમાં મળવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોઈ જ પણ પ્રકારનો તમારી પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી અને આપણે કોઈ ચાર્જ લેવાનો પણ નથી. માત્ર ને માત્ર તમારા હિત માટે અમે આ વિડીયો બનાવીએ છીએ અને તમારું હિત એ અમારું હિત જોવા મળે છે. તો આપણે સોલ્યુશન તરફ આગળ વધશું. તો એટલે કે માર્ચ 2023નું પેપર, જેમાં 49 પ્રશ્નો કુલ હતા, જેમાં 5 વિભાગો હતા. બધા જ પ્રશ્નો ફરજિયાત છે. વિકલ્પો આંતરિક હતા. હવે આપણી પદ્ધતિ 25ની બદલાઈ ગઈ છે, પણ પ્રશ્નો તો એમાંથી જ પૂછાવાના છે ને. પ્રશ્નની સામે લખેલા અંક દર્શાવેલા છે. નવો વિભાગ નવા પાના ઉપર લખવું, એ પણ આપણે જ્યારે પરીક્ષા આવશે ત્યારે પેપર કઈ રીતે લખવું એનો પણ આપણે સરસ મજાની તમને માહિતી પણ આપશું. વિભાગ એ ની આપણે વાત કરવા જઈશું તો આપણને આમાં 1 થી 10 પ્રશ્નો પૂછાશે. અત્યારે જો આપણે વાત કરવા જઈએ તો 2025માં કેટલા પ્રશ્નો પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો? 20 પ્રશ્નો પૂછાવાના છે. બરોબર, આપણે આમાં 10 પ્રશ્નો છે, પણ આપણને નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે કે 24 પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણે કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 20, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે તેમ પણ આપણે કહી શકાય. તો પહેલો જ વિકલ્પ જોઈશું, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? જો આપણી પાસે જ્ઞાન છે પણ એને અમલમાં મૂકવું છે, તો એના માટે સરળ પદ્ધતિ શું છે? કળા. બરોબર, એની કળા હોવી જોઈએ. તમારી પાસે જે જ્ઞાન છે એને જો અમલમાં મૂકવું હોય તો એની સરળ પદ્ધતિ કઈ છે? તો કે કળા, આવડત આપણી પાસે હોવી જોઈએ. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? જો પ્રશિષ્ટ વિચારધારા અને નવ પ્રશિષ્ટ વિચારધારા બે અલગ પ્રશ્ન છે. તો પ્રશિષ્ટ વિચારધારા નથી, પણ કોણ પૂછેલું છે? નવ પ્રશિષ્ટ પૂછેલું છે. તો એના જવાબની અંદર આવશે એલ્ટન મેયર, કે જે પ્રશિષ્ટ વિચારધારામાં ફેરફાર કરી અને નવ પ્રશિષ્ટ વિચારધારા રજૂ કરેલી હતી. ત્યારબાદ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, આયોજનને કોની સાથે સંબંધ છે? તો આયોજન કોના માટે કરવાનું હોય? તો કે ભવિષ્યનું જે છે એની સાથે સંબંધ છે. ભૂતકાળ છે એની સાથે તો કોઈ મતલબ નથી. ઘટના બની ગઈ છે, હવે એમાં સુધારો થશે ને આવનારો જે સમય જે છે એના માટે આપણે વિચારવાનું છે. એટલે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે એમ આપણે કહી શકાય.
નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો નામ પ્રમાણે જ ગુણ છે, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. હવે તમને એમ પ્રશ્ન પૂછી લે કે કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ, તો જવાબની અંદર શું આવશે? તો વિભાગને વધુ મહત્વ કોણ આપે છે? તો એના જવાબની અંદર આવશે, બોલો બોલો, હા, રેખિક વ્યવસ્થા તંત્ર એમ કહી શકાય. બરોબર. તો વિભાગને મહત્વ રેખિક આપે છે, બરોબર છે, અને કાર્યને વધુ મહત્વ કોણ આપે છે? કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તરફ વધશું. પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો પ્રયત્નો, પરિણામ અને સાધન, આ બધા વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય કોણ કરે છે? તો કે અંકુશ કરે છે. કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? અંકુશ દ્વારા એ તમામે તમામ, એટલે અંકુશની વ્યાખ્યા છે એમ કહી શકાય. બરોબર, પીટર એબ્ડર કરે આપેલી છે તેમ કહી શકાય. સંપત્તિના મહત્તમીકરણના હેતુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ જે છે એ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સામાજિક કલ્યાણ, મૂડીરોકાણ, ઇક્વિટી પરનો વેપાર. તો એમાં જવાબની અંદર આવશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. બરોબર, એને બીજા નામથી ચોખ્ખું વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો નાણાકીય સંચાલન, નાણાં કાર્ય, નાણાં બજાર, મૂડી બજાર કે શેર બજાર. તો નાણાકીય સંચાલનને કોની સાથે સાથે છે? તો કે નાણાંને લગતા કાર્ય સાથે, એટલે નાણાં કાર્ય સાથે સંબંધ છે તેમ આપણે કહી શકાય. ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો કે 1996માં એ ધારો અમલમાં આવેલો છે. જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય, જો શું કીધું છે? ઉત્પાદક કોને વેચાણ કરે છે? તો એક બાજુ ઉત્પાદક છે, સીધું વેચાણ કોને કરે છે? તો કે ગ્રાહકને કરે છે. વચમાં મધ્યસ્થી છે? તો કે ના, શૂન્ય. સીધું ગ્રાહકને વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ કહેવાય? તો જવાબની અંદર શું આવ્યું? શૂન્ય. કેમ? તો કે વચમાં કોઈ મધ્યસ્થી છે નહીં. પછી એક મધ્યસ્થી હોય તો એક મધ્યસ્થી કહેવાય, બે મધ્યસ્થી હોય તો બે મધ્યસ્થી સપાટી, ત્રણ મધ્યસ્થી હોય તો ત્રણ મધ્ય સપાટી તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીં ઉત્પાદક સીધું જ વેચાણ કોને કરે છે? ગ્રાહક. બરોબર છે. પછી ઉત્પાદકની વેચાણની પ્રક્રિયા એક મધ્યસ્થી, પછી બીજો મધ્યસ્થી અને ત્યારબાદ ગ્રાહક આવે તો કેટલી સપાટી કહેવાય? તો કે બે મધ્યસ્થી વાળી સપાટી કહી શકાય. એ જ જે ત્રણ હોય તો ત્રણ, એક હોય તો એક. તો આ રીતે વિતરણ વ્યવસ્થાનો માર્ગ હોય છે. તો અહીં ઉત્પાદકથી સીધું ગ્રાહકને થાય છે, એટલે આપણો જવાબ શૂન્ય બનશે. ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? 1986 ની અંદર પસાર કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે વિભાગ બી ની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. બરાબર, પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? પેદાશ મિશ્રમાં રૂપ, રંગ, કદ, આકાર, વજન, વેચાણ પછીની સેવાઓ, વૈવિધ્યકરણ, આ બધા જ ગુણધર્મોનો સમાવેશ કેમાં થાય છે? પેદાશ મિશ્રની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ જુઓ ને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? તો કે આયોજનની પ્રક્રિયા સતત છે, સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે તબક્કાવાર આગળ વધવાનું હોય ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે એમ આપણે કહી શકાય. ત્યારબાદ સત્તા સોંપણી કોને કહેવાય? જો તમને કાર્ય જે છે, તમને જે કાર્ય સોંપવામાં આવેલું છે, એક કાર્યમાંથી થોડુંક કાર્ય તમે બીજાને સોંપો છો કે ભાઈ આ કાર્ય મારા વતી તમે કરી લેજો, એટલે કે એ કાર્ય તમે બીજાને સોંપો છો ત્યારે એ કાર્યને પરિપૂર્ણ કરવા માટે જરૂરી સત્તાને શું કરવી પડશે? આપવી પડશે. તો આ જે જરૂરી સત્તા આપવી એને કહેવામાં આવે છે સત્તાની સોંપણી. એટલે કે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની જે સત્તા આપવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? સત્તા સોંપણી તરીકે ઓળખવામાં
આવે છે. આઈઆઈટી અને આઈઆઈએમ બેનું નામ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા આઈઆઈટી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને આઈઆઈએમ હોય તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બે બરોબર પૂછાય છે એટલે ખાસ આપણે એને વિશે જોવાનું. નફો ભાગ એટલે શું? તો કે કામદારોને નાણાં રૂપે વેતન તો આપવામાં આવે છે, આ વેતન ઉપરાંત પણ નાણાંના સ્વરૂપમાં જે ભાગ આપવામાં આવે છે તો એ શું કહેવાય? નફાનો ભાગ કહેવાય. એટલે કે કામદારોને નાણું આપવામાં આવે છે પણ વેતન છે એ નહીં, એ તો એનું વેતન છે. વેતન ઉપરાંત ચૂકવવામાં આવે એના એટલે કે વેતન સિવાય વધારાનું જે નાણું આપવામાં આવે છે તો એ નફા ભાગ તરીકે ઓળખવામાં આવે છે, એમ આપણે કહી શકાય. ત્યારબાદ છે 16મું, કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે? તો અન્ય જામીનગીરીની સરખામણીમાં ડિબેન્ચર બહાર પાડવા એમ કહેવાય શકાય છે કે ખૂબ જ ઓછા ખર્ચા છે, તેમ આપણે કહી શકાય. નાણાં બજારમાં સાધનોની પાકતી મુદત કેટલા સમય માટેની હોય છે? તો નાણાં બજારમાં કીધું છે સાધનોની પાકતી મુદત તો કે વધુમાં વધુ 1 વર્ષ, એના કરતાં ઓછી હોઈ શકે પણ 1 વર્ષથી વધારે હોઈ શકે નહીં. એટલે કે 1 વર્ષ કે એનાથી ઓછો સમય એની પાકતી મુદત છે તેમ આપણે કહી શકીએ. ડિપોઝિટરી સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? એટલે કે ડિપોઝિટરી સેવા જે છે એ ડિપોઝિટરી પાર્ટિસિપેટ દ્વારા શરૂ થાય છે, એટલે કે એક જાતના મધ્યસ્થી છે. ડિપોઝિટરી રોકાણકાર કે ગ્રાહકની જે સેવા આપવામાં આવે છે, એક જાતના રોકાણકારને એ મધ્યસ્થી તરીકે જે સેવા પૂરી પાડે છે, જેને આપી છે તો એ સેવા પૂરી પાડે છે. તો ટૂંકમાં એને શું કહેવામાં આવે છે? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિગત વેચાણ એટલે શું? તો કે સંભવિત ગ્રાહક. સંભવિત ગ્રાહક કોને કહેવાય? તો કે વિચાર કરે છે મારા વસ્તુ લેવી કે ન લેવી. તો એવા સંભવિત ગ્રાહકોને વસ્તુનો નિર્દેશ કે વસ્તુ બતાવી અને વસ્તુમાં સારા સારા ગુણ છે એ જણાવી એ સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકમાં ફેરવી નાખે તો એ વ્યક્તિગત વેચાણ છે તેમ કહી શકાય. એટલે કે વ્યક્તિ વિચાર કરે છે કે મારે લેવું કે નથી લેવું, પણ એ વ્યક્તિ આ સંભવિત ગ્રાહકોને વસ્તુનો નિર્દેશ કરાવે છે, વસ્તુ દેખાડે છે, એના ગુણધર્મો બતાવે છે, એના સારા ફાયદા બતાવે છે, એના લાભ બતાવે છે, જે પણ એનામાં આવડે છે ઉપયોગ કરી અને એ સંભવિત ગ્રાહકને શું કરવામાં આવે છે? ખરેખર ગ્રાહકમાં ફેરવવામાં આવે તો એ વ્યક્તિગત વેચાણ છે તેમ કહી શકાય. ધંધાકીય પરિબળોના મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય છે, એક આંતરિક પરિબળો છે અને બીજું છે બાહ્ય પરિબળો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જૂની પદ્ધતિ પ્રમાણે 10 વિકલ્પો હતા અને 10 એક ગુણના પ્રશ્નો હતા. તો આપણે ફેરફાર એટલો જ થયો છે તો કે 10 વિકલ્પો હતા એની જગ્યાએ કેટલા વિકલ્પો થઈ ગયા? 20. એક ગુણના પ્રશ્નો તો આપણે 10 જ આવવાના છે, એમાં કોઈ જ ફેરફાર નથી. બરોબર. હવે વિભાગ સી ના પ્રશ્નો પણ જોઈ લો વિદ્યાર્થી મિત્રો અહીંયા, એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવે. બરોબર. હવે આપણે જનરલ વિકલ્પ છે, અથવા નાત્વમ નથી, અહીંયા તમને આપેલા છે કોઈ પણ 7 કે 8 જે છે તમારે લખવાના છે. તો સંકલનનો અર્થ આપો. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? વ્યવસ્થા તંત્ર એ એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ. સમજાવો. એના અથવામાં વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? જો આ બંને ચોથા ચેપ્ટરના પ્રશ્નો છે, એકબીજાના અથવામાં છે તો તમે એક જ લખી શકશો, 2 આવડતા છે પણ ગુણ તો એકના જ મળશે. હવે આ 2 પ્રશ્નો અત્યારની નવી પદ્ધતિ પ્રમાણે 2 પ્રશ્નો આવડતા હોય તો તમે 2 લખી શકશો. બરોબર છે. તો એ તમને ફાયદો થઈ ગયો. ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના નામ જણાવો. તાલીમનો અર્થ આપો. દોરડીના તત્વોની યાદી આપો. જો 2 ગુણના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતનો પ્રશ્ન પૂછાય છે એ તમારે જોવાનું છે ખાસ. પ્રોત્સાહનનો અર્થ સમજાવો. અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય? કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રકારે ફરતી મૂડી સમજાવો. અસંગઠિત નાણાં બજાર એટલે શું? એના અથવાની અંદર કોલ મની અને નોટિસ મની વિશે મુખ્ય કયો તફાવત છે એ જણાવો. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ, જો 2 ગુણમાં 2 પૂછેલી છે, 3 ગુણનો હોય તો એ પ્રમાણે પૂછે. ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો, એ પણ 2 ગુણમાં છે. ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે સમજાવો અને ઉદારીકરણનો અર્થ સમજાવો. તો આટલા પ્રશ્નો આપણે
2023 ની અંદર બોર્ડની અંદર પ્રશ્નો આવા પૂછાયેલા હતા. વિભાગ ડી ની વાત કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો, સંકલનનું મહત્વ જણાવો, સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના સમજાવો, વૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો સમજાવો, આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે સમજાવો, નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો અથવા તો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો સમજાવો. કોઈ પણ 6 3 ગુણમાં 3 જ હોય એવું જરૂરી નથી. સેબીના કાર્યો સમજાવો, કોઈ પણ 6. બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત અથવા તો જાહેર સંપર્કની ભૂમિકા, વૈશ્વિકરણની સકારાત્મક અસરો, કોઈ પણ 6. બરોબર, અસરો આપો. હવે આપણે જે વિભાગ છે ખાસ છે એ વિભાગ છે ઈ. બરોબર, જે આપણને બોર્ડ પ્રમાણે જે પૂછાવાના છે એ પ્રકરણોમાં જ છે, તો મોટા ભાગના એ જ પ્રકરણો છે એમ કહી શકાય. તો આપણા માટે આ વિભાગ અને આગળના બે વિભાગ આ બે મહત્વના છે એમ કહી શકાય. તો કે આયોજન એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો. પ્રકરણ નંબર 3 તો કે આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે તો કે હા છે. બરોબર, એટલે આપણું પ્રકરણ નંબર 3 5 ગુણના પ્રશ્નો માટે આજે પણ પૂછાવાનું છે, અગાઉ પણ પૂછાતું હતું. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ એ પ્રકરણ નંબર 5. તાલીમનું મહત્વ એ પણ પ્રકરણ નંબર 5. તો આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે બે પ્રશ્નો આ પ્રકરણમાંથી છે તો કે હા છે. તો આપણા માટે આ ફાયદાકારક એમ કહી શકાય. તો આપણું પ્રકરણ નંબર 5 પણ મહત્વનું છે. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો. તો આ કયા પ્રકરણનું છે? 6 એટલે કે દોરવણીનું ચેપ્ટર જે છે એમાંથી પ્રશ્ન પૂછાવાનો છે. તો કે હાલ 2024 ની આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે તો કે હા છે. તો આ પ્રકરણ પણ આપણા માટે છે. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકની જવાબદારી, ગ્રાહકોને કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષા, તો આ બંને પ્રશ્નો કયા ચેપ્ટરના છે? 11મા ચેપ્ટરના છે. તો 2024 પ્રમાણે આપણે 5 ગુણના પ્રશ્નો કેમાંથી પૂછાવાના છે? તો કે પ્રકરણ 3, પ્રકરણ 5, પ્રકરણ 6 અને પ્રકરણ 11. આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે આ 4 ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે એવું 2024 ની બ્લુપ્રિન્ટ કહે છે અને 2024 નું પેપર પણ આપણું કહે છે. એકાદો પ્રશ્નમાં ફેરફાર હશે, બાકી આ પ્રકરણના પ્રશ્નો તો હશે જ. કદાચ આના બે પ્રશ્નો પૂછવાના છે કે એક પ્રશ્ન પૂછે અને એક પ્રશ્ન તમારો કોઈ અન્ય ચેપ્ટરમાંથી પૂછી લે, પણ આપણે આ 4 ચેપ્ટરના પ્રશ્નો હશે ને હશે જ. તો મતલબ કે આપણે જૂના પેપરના પ્રશ્નો જોઈ લો તો ખબર પડી જાય કે આપણને 5 ગુણના પ્રશ્નો કેવા કેવા પૂછાઈ શકે. તો આવા જ પ્રશ્નો આપણને 2025 ની અંદર પણ પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે આ ખૂબ જ મહત્વનું છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો જેટલા બને તેટલા પ્રશ્નપત્ર સોલ્વ કરો. પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન પૂછાયેલા છે એ પેપર જોવું, પ્રશ્નો જોવું, તો વધુ ને વધુ તમને 2025માં બોર્ડમાં જે પ્રશ્નો પૂછાવાના છે તેનો ફાયદો થશે. તમને કોઈ એવો પ્રશ્ન હોય કે સાહેબ નથી સમજાતો તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો અમે તમારા પ્રશ્નોનું પણ સમાધાન કરવાનો પ્રયત્ન કરશું. આભાર, ધન્યવાદ.